જય સ્વામિનારાયણ. અને છઠ્ઠું ચિંતાનું કારણ હતું કે પાપ કરશો, ખોટું કરશો, અનીતિ કરશો તો ચિંતા થશે થશે ને થશે. રાવણ જેવા જયારે ખોટા પગલા ભરે ત્યારે ચિંતા થાય છે. મહાભારતમાં વિદુર નીતિનો પ્રારંભ ક્યાંથી છે? ધૃતરાષ્ટ્રે અડધી રાતે વિદુરને બોલાવ્યા છે. મંત્રી છે, આમ તો ભાઈ છે, બોલાવ્યા અડધી રાતે. આવ્યા વિદુર, શું છે મોટા ભાઈ? મને ચિંતા બહુ થાય છે, ચેન પડતું નથી, ઊંઘ આવતી નથી, તે તને બોલાવ્યો છે. પ્રારંભમાં જે વિદુરજી કહે છે કે મહારાજ, હું તમને એક કહી દઉં, ઊંઘ કેટલા જણાને ન આવે, એમાં તમારું કોઈ કારણ હોય તો તમે ખોળી લ્યો. હા, બોલ બોલ બોલ. તો કે જો, પહેલી વાત એ છે કે જે દુર્બળ હોય અને એને સબળ બળવાન વ્યક્તિ દબાવતો હોય, દબડાવતો હોય, તો એ દબાયેલો માણસ હોય ને એને ઊંઘ ન આવે. બરાબર છે. બીજું, કોઈ ધન સંપત્તિ બધું જતું રહ્યું હોય તો એને સંપત્તિ ગઈ છે, કંગાલ થઈ ગયો બિચારો, સમૃદ્ધ હતો અને કંગાલ થઈ ગયો, તો એને કોઈ દિવસ પછી ઊંઘ ના આવે. બરાબર છે, સાચું કહે છે હો વિદુર. હા, પછી એક મહારાજ જે રોગી હોય એને ઊંઘ ના આવે, એને રોગ સુવા ના દે. હા, એ પણ સાચું છે. હા, અને ભોગી હોય, અત્યંત સ્ત્રી વિષયાસક્ત હોય, તો વિલાસી હોય, એને પણ મહારાજ ઊંઘ ના આવે. હો, એ સારું. જો વિદુર કારણ બતાવે છે, તમે જુઓ, એક એક ઉપર છે ને કલાક કલાક બોલી શકાય એવા. હા, રોગી ના ઊંઘી શકે, ભોગી ના ઊંઘી શકે, અને પછી એમણે એક કહ્યું કે મહારાજ, ચોર પણ ન ઊંઘે. હો, ચોર નહીં ઊંઘ ના આવે. હા મહારાજ. પછી કહ્યું યોગી નહીં પણ ઊંઘ ના આવે. એ પરબ્રહ્મની આરાધનામાં બેઠો હોય, એને ઊંઘ પ્યારી ના લાગે, એ તો એક ઝપકું આવી જાય તો ચૈતન્ય ઉઠીને રડવા માંડે, હાય રે હાય, હું ઊંઘને પ્યાર કરું છું. એને ઊંઘ ના હોય. અને મહારાજ છેલ્લું સાંભળી લ્યો, જો આપણે કોઈનું અનીતિનું પડાવી લીધું હોય, દબાવી દીધું હોય, તો એને ઊંઘ ના આવે. હા, એ જ દબાવીને બેઠા હતા. આને જવાબ જડ્યો. એ અંધ હતા, ધૃતરાષ્ટ્ર ચૂપ થઈ ગયા ઘડી વાર, પણ પછી વિદુરને પોતાની નીતિ જણાવી છે. એ ગ્રંથ વિદુર નીતિ કહેવાયો છે. ખોટું કરશે કોઈ પણ, એને ઊંઘ આવશે નહીં, એને ચિંતા થશે થશે ને થશે. માટે ખોટું કરવું નહીં. ઋતમ વદિષ્યામી, સત્યમ વદિષ્યામી, ધર્મમ ચર. આ જીવનમાં રાખો. એટલે તો શિક્ષાપત્રી છે. આમાં જે આ પ્રમાણે કહ્યું છે, એ જે પ્રમાણે વર્તે. સરદાર વલ્લભભાઈ પણ કહેતા કે સહજાનંદ સ્વામીએ લખેલી શિક્ષાપત્રી એ દરેક ઓફિસોમાં અને સરકારી કાર્યાલયોમાં અને ટેબલ ઉપર જો શિક્ષાપત્રી મૂકી દેવામાં આવે અને એ શિક્ષાપત્રીનું જ પાલન કરે તો દેશમાં પોલીસની જ જરૂર ના પડે. વાત સાચી, સારી છે, એવું છે. એટલે ખોટું કરશે એને જરૂર ને જરૂર ચિંતા